નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। અદાણી કંપનીમાંથી ઓવરલોડ કોલસો ભરી નીકળતી ગાડીઓ પર આરટીઓ પોલીસની લાલ આંખ। ભરૂચ જિલ્લામાં સૌથી વધારે જીઆઈડીસી આવેલી છે। આ જીઆઈડીસીમાં નાના મોટા અનેક એકમો આવેલા છે, તેથી અનેક એકમોમાં ડસ્ટિંગના પ્રોબ્લેમ ખૂબ વધી રહ્યા છે અને દહેજ જીઆઈડીસીમાં ડસ્ટિંગની સમસ્યા ખૂબ વધી રહી છે। ત્યારે ભરૂચ જિલ્લામાં આવેલ વાગરા તાલુકામાં દહેજ જીઆઈડીસીમાં આવેલ અદાણી કંપની દ્વારા જે કોલસો સ્ટોર કરવામાં આવે છે અને ત્યારબાદ અન્ય કંપનીમાં ગાડીઓ દ્વારા મોકલવામાં આવે છે, ત્યારે તેઓ ઓવરલોડ કોલસો ભરી જતા હોય છે। ત્યારે ઓવરલોડ અને તેમાંય ઓવરહાઇટ કરી કોલસો લઈ જતા હોય છે, ત્યારે રોડ પર રાહદારીઓ અને દ્વિચક્રીય વાહન ચાલકો આનાથી ખૂબ હેરાન થઈ રહ્યા છે અને તેથી જ અકસ્માતના બનાવ પણ બની રહ્યા છે। તેથી જ દહેજ જીઆઈડીસીમાં આવેલ લખી ગામના લોકો પણ આ ઓવરલોડ કોલસો ભરી જતા ગાડીઓને કારણે તેઓ પણ ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે। તેથી જ ગ્રામજનો આ અદાણી કંપની વિરુદ્ધ વારંવાર લાગતા વળગતા અધિકારીઓને છેલ્લા 1-2 વર્ષથી રજૂઆત કરી ચૂક્યા છે અને હાલ પણ રજૂઆત કરી રહ્યા છે, છતાંય આજ દિન સુધી આ ઓવરલોડ કોલસો લઈ હજી કોઈ નિરાકરણ આવ્યું નથી। ત્યારે સ્થાનિક આગેવાનો દ્વારા અગાઉ 5 દિવસ પહેલા ભરૂચ આરટીઓ પોલીસને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે આજરોજ સાંજના સમયે ભરૂચ આરટીઓ પોલીસ દ્વારા ઓવરલોડ કોલસો ભરી ગાડીઓ જે ચાલે છે તેના પર લાલ આંખ કરવામાં આવી। ભરૂચ આરટીઓ પોલીસ દ્વારા અદાણી કંપનીમાંથી કોલસો ભરી નીકળતી ગાડીઓને ચેકિંગ કરવામાં આવી અને જરૂરી જણાતા ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા। ગાડીઓનું ફિટનેસ ચેક કરવામાં આવ્યું અને ડ્રાઈવરોના લાયસન્સ પણ ચેક કરવામાં આવ્યા હતા અને તેમાં જો કોઈ શંકાસ્પદ ગાડી મળે તેને કાયદેસરના પગલાં લેવામાં આવ્યા હતા અને 4 થી 5 ગાડીઓને દંડની પણ જોગવાઈ કરવામાં આવી હતી। આ ડ્રાઈવરમાં ભરૂચ આરટીઓ પોલીસ, સ્થાનિક પોલીસ અને ગામના આગેવાન મિત્રો સાથે મળી આ ડ્રાઈવ કરવામાં આવી હતી, જેને લઈ ગામજનો હજી આના પર કડક પગલાં લેવાય અને ઓવરલોડ ચાલતી ગાડીઓ સંપૂર્ણપણે બંધ થાય તેવી માંગણી કરી રહ્યા છે। રિપોર્ટર મેહુલ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, દહેજ। નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી। બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો, સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।